નમસ્કાર. જ્યારે પણ આપણે વોલીબોલની મેચ જોતા હોઈએ ત્યારે આપણું ધ્યાન મોટાભાગે પેલા જોરદાર સ્મેશ અને શાનદાર બ્લોક્સ પર જ હોય છે, ખરું ને? પણ આજે આપણે એક એવી વસ્તુ પર નજર કરવાના છીએ જે કદાચ કોઈનું ધ્યાન નથી ખેંચતી, પણ જેના વગર નિયમ પ્રમાણે રમત રમાવી લગભગ અશક્ય છે, અને એ છે વોલીબોલ એન્ટેના. કોઈ પણ વોલીબોલ મેચમાં નેટની બંને બાજુએ આ બે પાતળી લાકડીઓ હંમેશા દેખાશે. હવે ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ છે શું, એમનું કામ શું હશે? ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ. જુઓ, આ લાકડીઓનું કામ છે ને એકદમ સીધું છે. આ એન્ટેના સમજી લો કે એક અદૃશ્ય દિવાલ બનાવે છે. એનું મુખ્ય કામ બસ એટલું જ છે કે બોલ ક્યાંથી પસાર થશે તો એને માન્ય ગણાશે. એમ કહી શકાય કે આ રમતની સત્તાવાર સીમા છે. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. પહેલાં એ સમજીએ કે આ એન્ટેના બરાબર છે શું, અને કોર્ટ પર એની ભૂમિકા કેટલી બધી મહત્વની છે. જુઓ, દરેક નેટ પર બે એન્ટેના હોય છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. સિમ્પલ. હવે આ બંને ભેગા મળીને શું કરે છે? એ એક પ્રકારનો ગેટ કે દરવાજો બનાવે છે જેમાંથી બોલી પસાર થવાનું છે. અને આ જ ગોઠવણને કારણે રમત બંને ટીમો માટે એકદમ સમાન અને ન્યાયી બને છે. ચાલો હવે વાત કરીએ એના ચોક્કસ માપ અને દેખાવની. અને હા, અહીંયા મજાની વાત એ છે કે આની દરેક નાની નાની વિગત પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે. કંઈ પણ એમ જ નથી. સૌથી પહેલાં તો એન્ટેનાની કુલ લંબાઈ એ હોય છે 1.80 મીટર, એટલે કે આપણામાંથી મોટા ભાગના લોકોની ઊંચાઈ કરતાં પણ વધારે. પણ આખી લંબાઈ રમત દરમિયાન દેખાતી નથી. અને ખરી વાત તો અહીં જ છે. આ આખા 1.80 મીટરમાંથી ફક્ત ને ફક્ત 80 સેન્ટીમીટરનો ભાગ જ નેટની ઉપર દેખાય છે. અને આ જ 80 સેન્ટીમીટર છે જે આખી રમતનો નિર્ણય કરે છે. બાકીનો જે ભાગ છે એ તો નેટ સાથે મજબૂતાઈથી જોડાયેલો રહે, જેથી એ हिले નહીં. અને એની જાડાઈ એ તો ફક્ત 10 મિલીમીટર છે, એટલે કે માત્ર 1 સેન્ટીમીટર. વિચારો, કેટલી પાતળી! અને આટલી પાતળી હોવાનું કારણ એ છે કે તે એકદમ સ્પષ્ટ રેખા બનાવે, કોઈ મોટી અડચણ ઊભી ના કરે. એનો દેખાવ પણ કંઈ એમ જ નથી. એના પર લાલ અને સફેદ રંગના પટ્ટા હોય છે. જોયું છે ને? એ એટલા માટે કે ખેલાડીઓ અને રેફરીને તે દૂરથી અને રમતની ગતિમાં પણ એકદમ સ્પષ્ટ દેખાય. અને એ બનેલી હોય છે ફાઇબર ગ્લાસ જેવી સામગ્રીમાંથી, એટલે કે લવચીક પણ હોય અને મજબૂત પણ, જેથી જોરથી બોલ અથડાય ને તો પણ એ તૂટી ન જાય. ઓકે, તો આપણે એના માપ અને દેખાવની વાત કરી. હવે વાત કરીએ એના સ્થાનની, જે બહુ જ ચોક્કસ નિયમોથી નક્કી થાય છે. એને આમ તેમ ગમે ત્યાં લગાવી શકાતી નથી. નિયમ પ્રમાણે એને હંમેશા નેટના સાઇડ બેન્ડની બરાબર બહારની ધાર પર લગાવવામાં આવે છે. આનો સીધો મતલબ એ થયો કે એન્ટેના પોતે કોર્ટની બહાર છે, અને બીજું, એ એકદમ સીધી, એટલે કે નેટ સાથે 90 ડિગ્રીના ખૂણે ઊભી હોવી જોઈએ. જરાક પણ ત્રાસી નહીં, એકદમ પરફેક્ટ. તો અત્યાર સુધી આપણે એના દેખાવ, માપ અને સ્થાન વિશે વાત કરી. પણ હવે આવે છે સૌથી મોટો અને મહત્વનો સવાલ. આ બધું શા માટે જરૂરી છે? આ એક નાનકડી લાકડી આખી રમતનો સૌથી મોટો નિયમ કઈ રીતે નક્કી કરી શકે છે? અને નિયમ એકદમ સ્પષ્ટ અને સીધો છે. જો બોલ બંને એન્ટેનાની વચ્ચેની જગ્યામાંથી પસાર થાય તો રમત ચાલુ રહે છે, પ્લે ઓન. પણ જો બોલ એન્ટેનાને અડી જાય અથવા તો તેની બહારથી જાય તો તરત જ એ ફાઉલ ગણાય છે. બસ આટલો સરળ પણ એટલો જ નિર્ણાયક નિયમ છે આ. ટૂંકમાં આ એક વાક્ય જ એન્ટેનાના હોવાનો આખો સારાંશ છે. બોલને નેટની ઉપરથી અને એન્ટેનાએ બનાવેલી સીમાની અંદરથી જ પસાર થવું પડે છે. અને આ નિયમને કારણે જ રમતમાં કોઈ શંકાને સ્થાન નથી રહેતું. નિર્ણય એકદમ ક્રિસ્ટલ ક્લિયર બની જાય છે. તો આ વોલીબોલ એન્ટેના માત્ર એક સાધન નથી, એ તો ન્યાય અને સ્પષ્ટતાનું પ્રતીક છે. એ રમતની સાચી સીમા નક્કી કરે છે. અને આ વાત આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે રમતગમતમાં આવી કેટલી નાની નાની વસ્તુઓ હોય છે જે કદાચ આપણું ધ્યાન પણ નથી ખેંચતી, પણ એ ખરેખર કેટલો મોટો ફરક પાડી દે છે ને.